श्रीनाथ जी ना चरणे धर्यो जीवन सफल थयो। मारा घट मां विराजता श्रीनाथ जी श्री यमुना जी महाप्रभु जी। हे मारा अंत समय तेरी सुनो हरि। मारा अंत समय के सुनो रे अर्जी। ले जो चरणे श्रीनाथ बाबा दया रे करी। जो चरणे श्रीनाथ जी दया रे करी। मन तेरा मन तेरा तयम केरा कदी न आवे मारो श्याम बोलावे। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी महाप्रभु जी। लोक कृष्ण कन्हैया लाल की। श्री भागवत भगवान की जय। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। स्वस्ति श्री सरस्वतीये नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगिमुखं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामचन्द्र कृपालु वर्तमान हरण भयदारुणम्। श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भयदारुणम्। नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणम्। नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणम्।
શ્રી રામ શ્રી રામ શિરમાં કોટ કુંડળ તિલક ચારા ઉડારયંગ વિભૂષણ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉડાર અંગ વિભૂષણ રાજાના ભુજ સર કાપદર સંગ્રામ દિત ખર દૂષણમ આયાનો ભુજ શર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણ બંધદીન બંધુ વિનેશુદાના દંદનમ ભજતીન બંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ રઘુનંદયાનંદ ચંદ કૌશલ ચંદ દશરથ નંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ કંદર્પુયનર અમિત છવિના નીરદ ધુંદનમ કંદર્પય ગણિત અમિત છવિ નવ નીલ નીરજ સુંદરમ કપિત માનવ અડિત શુચિ શુચિ અનક સુતારમ પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ ઇતિ વદતિ તુલસી દાસ સુંદર કેશવોનિ મન નંદનમ ઇતિ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ હૃદય કુંજ નિવાસ કુરુકા માદિ ફલદલ ગુંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ શ્રી રામ રામ શરણં ભવ રામ મહાવીર બીનવઉ રામ જાસુ જસયા ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં વંદન. વ્યાસપીઠને વંદન. પરમ પવિત્ર દેવભૂમિ હરિદ્વાર ધામને વંદન. ગંગા મૈયાના ચરણોમાં વંદન. અને મુખ્ય યજમાન ડૉક્ટર મધુસૂદનભાઈ જોશી એમના પરિવારને વંદન. ભૂદેવોને વંદન. સંગીત વૃંદને વંદન. અને આપ સર્વ માતાઓ બહેનો વડીલો સર્વ ભક્તજનોને કથાના પ્રારંભે વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ.
ભાગીરથી ગંગા નદીને કિનારે અનશનનો વ્રત ધારણ કરીને બેઠેલા પરીક્ષિત રાજાને યોગીઓના પરમ ગુરુ અને મુનિઓના પણ મુનિ એવા શ્રી સુખદેવજી ભગવાન મૃત્યુના ભયમાંથી અભય કરી મન અને ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી પરમ તત્વની અનુભૂતિ કરાવનારી કૃષ્ણ કથારૂપી અમૃતનું રસપાન કરાવી રહ્યા છે. આવો આપણે પણ એ કથામૃતનું રસપાન કરીને આપણા મનુષ્યના જીવનને દિવ્ય બનાવીએ. સૂર્યવંશમાં ભગવાન રઘુનાથજીની કથાનું વર્ણન સુખદેવજી કર્યું છે. ભગવાન રામ અને કૃષ્ણ એ બંને પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. શુદ્ધ બ્રહ્મ. બાકીના બધામાં અંશ કલા ઓછી, પણ પૂર્ણ બ્રહ્મ સગુણ બનીને આ બે અવતારોમાં આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. રામ પ્રાગટ્ય કહેવાય, આમ તો જન્મ ન કહેવાય. જન્મ થાય એનું મૃત્યુ થાય, પણ રામ અને કૃષ્ણ એ પ્રગટ થયા છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ. અવધની અંદર ભગવાનનું પ્રાગટ્ય થતા તે લોકમાં આનંદ છે. આનંદરૂપી સરિતાઓ ઉમટી ઉમટીને જાણે કે અયોધ્યાની અંદર જાણે કે આનંદનો સાગર એટલો બધો ઉમટી ગયો છે. આરામ વિરામ ને વિશ્રામ એવું વાતો છે. અખિલ લોકદાયક વિશ્રામા આવું વર્ણન છે. તો ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યની કથા અને રામે જે માનવ ધર્મનું આચરણ કર્યું છે, રામ કર્યું એ બધા જ જો ધારે તો કરી શકે. આજે પણ યુગો થઈ ગયા, એના નામના અનેક મંદિર ગામડાથી માંડીને વિદેશ સુધી છે. અને આજે પણ એના ગુણગાન ગાનારાની સંખ્યા કે જે અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા નથી. આ જગતને બે નામ એવા મળ્યા, જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. આ રામ નામ મળ્યું છે તો એ નામથી જ રામ મળશે. એના ગુણગાન ગાઈને કે ગુણગાન શ્રવણ કરીને, એના નામનું કીર્તન કરીને, ધૂન કરીને, કે રામના રૂપનું ધ્યાન કરીને રામને પ્રાપ્ત કરી શકાય. રામચરિત્ર છે અને છાપ અંતે તો તમારા ને મારા જીવનમાં પણ આપણા ચરિત્રની રહી જશે. જો ભગવાન રામ જેવું થોડું ઘણું પણ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. એક પુત્ર તરીકેનો ધર્મનું દર્શન, માતા પિતાની આજ્ઞા, પિતાની વચન કઈ કઈને આપ્યું. રાજ તિલક થવાનું છે એ સમાચાર મળતા હરખાયા પણ ન હતા
અને વનવાસ આપવામાં આવ્યો ત્યારે કોઈ શોક પ્રગટ નહોતો થયો. એટલે હરખ અને શોક રહિતનું જીવન, રાગ અને દ્વેષ વગરનું જીવન. કોઈ ખુશીમાં રાગ નહીં અને કોઈ વિકટ પરિસ્થિતિમાં દ્વેષનો ભાવ અહીંયા જોવામાં ના આવ્યો. માને ભગવાન એમ કહે છે કે માં, મને હું ભાગ્યશાળી છું કે પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે, વનવાસ આપ્યો એમ નહીં. ઘણીવાર દૃષ્ટિમાં એટલી દિવ્યતા હોય ને તો પરિસ્થિતિ આ જગતમાં કોઈ દિવસ વિકટ છે જ નહીં. અને વળી ભગવાન કહે છે, જો માં હું વનમાં નહીં જાઉં તો જેમ વિશ્વામિત્રને આવવું પડ્યું અયોધ્યામાં, તો આવી રીતે બધા આવશે. એના જે સંકટ છે તો એને દૂર કેમ થાય? એના કરતાં હું જ પોતે સ્વયં સામે જાઉં. તો રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. જો વન ન મળ્યું હોય તો પતિત પાવન, પતિતોને પાવનની યાત્રા એ સંભવી ન શકી હોત. તો ભગવાન રામ પુત્રનો એક ધર્મ હતો. આજના સંતાનો એ શીખે કે મા બાપની આજ્ઞાનું હસતા હસતા પાલન કરવું. પરિણામની પરવા તો એક કાયર હોય એ કરે. ઘણીવાર આપણા સંતાનો આપણું કીધું પણ નથી કરતા હોતા. એમ નહીં, આમ હોવું જોઈએ, આમ હોય તો આમ કરું. તેવા પુત્રને ધિક્કાર છે. એક ભાઈ તરીકેનો ધર્મ જુઓ તો ભગવાન રામ એમ કહે છે, જ્યારે રાજ તિલકની જાહેરાત કરવામાં આવી તો ભગવાન એમ કહે છે કે અમે જન્માસ બધા સાથે. તો પછી મોટાને જ કેમ રાજ તિલક? ગાદી ભરતને મળવી જોઈએ. જાણે કે કોઈ ફૂટબોલની રમતમાં બધા જ દડાને પાસ કરતા હોય એમ અહીંયા અયોધ્યાની ગાદીને તો જાણે દડો સમજીને એકબીજા ભાઈઓ, નહીં તમે તમે અહીંયા ક્યાંય હું નથી આવ્યું. ક્યારેય કોઈ તકરાર નથી થઈ, એકરાર બતાવ્યો છે. અને ભાઈઓના પણ ભગવાન પોતે વખાણ કરે છે. જગત આખું રામનું નામ લે, પણ ચિત્રકૂટમાં એકવાર એવું બનેલું કે ભગવાન રામ ભરત 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 કરે છે. એક ભાઈ ભાઈ માટેનો પ્રેમ. અને એ આ કથાના માધ્યમથી પણ આપણે સમજી શકાય કે એક ભાઈ એના ભાઈને માટે થઈ અને ભાગવત જ્ઞાન યજ્ઞનું આવું સરસ આયોજન કરે. આ ભાતૃ પ્રેમ જ છે સાહેબ. ને આજ આપણે જોયું છે કે ભાઈઓ ભાઈઓ વચ્ચેના સંબંધ પણ કેવા હોય છે. તો આપણો આ ધર્મ છે સાહેબ. જેની પાસે વધારે સંપત્તિ હોય, નાનો હોય કે મોટો હોય, પણ એ સંપત્તિનો એને વહેંચવી, જે પ્રસાદને વેચી છે વેચવી, અને પ્રસન્નતાપૂર્વક રંજ રાખીને નહીં, કચવાટા મને પણ નહીં. આજના ભાઈઓ ઘણા એવા મેન તમે જોયા હશે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે
મા બાપને સાચવવા ગમે નહીં, એના વારા કાઢે, 4 મહિના તારા ઘરે, 4 મહિના તારા ઘરે. પણ સાહેબ મને કીધું હતું કે મારા માતા પિતા મારે ત્યાં જ રહેતા હતા સાહેબ. બોલો, વારા પણ નહીં. મા બાપની ઘણા દશા આવી કરતા હોય છે બિચારાઓ. જે મા બાપે આપણો જન્મ થાય ત્યારે મીઠાઈ વેચી હોય અને મહોત્સવ મનાવ્યો હોય, એ સંતાનો મોટા થઈને મા બાપને વેચે. સંપત્તિના ભાગ પડ્યા પછી મા બાપની જ્યાં વાત આવે ને ત્યાં પછી વારા કાઢે. 2 ભાઈઓ હોય, બધી સંપત્તિનો ભાગ, માતા પિતા કોની હારે? તો કિંગ ક્રોસ કરે. બોલો, ચત પડે તો મારી ભેગા, ને પટ પડે તારી ભેગા. તો એક જણો દોઢ ડાયો કે ચત પણ ન પડે ને પટ ન પડે અને ઊભો રહે તો કે તારી ભેગા. ભાતૃ પ્રેમ પણ મને તમને માનસમાં જોવા મળે. માતા પિતા માટેનો પ્રેમ આ ચારેય ભાઈઓનો એવો હતો કે આજે એક ઇતિહાસ બની ગયો છે. અને મા બાપ તરીકેનો પણ જે ફરજ છે, કૌશલ્યામાં, દશરથ મહારાજ સાહેબ, આખી માનસમાં તમે જુઓ તો એક પાત્રનો મહિમા ગાતા શબ્દો ઓછા પડે. પણ જો કોઈ મહાન ત્યાગની મૂર્તિ હોય તો 2 પાત્ર યાદ આવે. કઈ માતા એના જેટલો ત્યાગ કોઈ જગતમાં ન કરી શકે સાહેબ. વ્યવહાર દ્રષ્ટિએ એવું લાગે અને આપણને પણ એના પ્રત્યે દ્વેષ ભાવ જાગે કે કારણ વગર, અરે ભલે ભરતને ગાદી આપે તો કોઈ વાંધો નથી, પણ રામને વનવાસ શું કામ? પણ એકવાર નાના હતા ત્યારે બાલરામને બધા રમતા રમતા બહુ દૂર ગયા છે અને બધા આવતા નથી બોલાવવા છતાં. એમાં રામ તો વધારે દૂર ગયા ને કઈ ખૂબ જ પ્રેમ કરતા હતા રામને. પછી કીધું કે તમે બોલાવવા જાઓ. એમાં કઈ બોલાવવા જાય છે ત્યારે રામ કહે છે, માં આજ મેં તમને દૂર એકાંતમાં બોલાવ્યા છે. અને માં કહીને ભગવાન કહે છે કે માં મને પ્રેમ કરો છો? કે એમાં પૂછવાનું હોય મારો પ્રાણ ત્યાગી દઉં? તો ભગવાન કહે છે, માં હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળજો. મારી પતિત પાવન યાત્રા છે ને એ તમારા માધ્યમ વગર શક્ય નહીં બને. તો મારા પિતા પાસે તમે જે વચન માંગ્યા છે, 2 વચન છે. એમાં પહેલા વચનમાં ભરતને ગાદી માગજો અને બીજા વચનમાં મારો વનવાસ માં તમે માગજો. માં કહી હું પ્રાણ ત્યાગી દઉં પણ આવું ન કરું. મારા રામને મારાથી જુદો એક પલ માટે થાય તેથી શરીરમાં પ્રાણ ન રહેવા દઉં. માં હમણાં તો કહેતા હતા પ્રેમ કરું છું ને હવે પ્રેમ ક્યાં ગયો? પણ કે આવું શું કામ કલંક? માં કલંક લ્યો. મારા માટે આ યુગમાં તમે જો આ કલંક લેશો તો દ્વાપરમાં તમને જશોદા બનાવી અને તમને મૂકીને ક્યાંય નહીં જાઓ. અને એ જ કઈમાં જશોદા બની. અને બીજું પાત્ર જો કોઈ માણસનું મહાન હોય ત્યાગ તો એ ઉર્મિલાજીનો છે સાહેબ. વનવાસ રામને હતો, સીતાજી ભલે ગયા પણ લક્ષ્મણને ક્યાં વનવાસ હતો? તો લક્ષ્મણજી પણ ગયા. વિચાર કરો, ઉર્મિલાજી કહી શક્યા હોત ને કે રામને સીતા ભલે જાય પણ તમને ક્યાં વનવાસ? પણ લક્ષ્મણજીએ હસતા હસતા અને ઉર્મિલાજીએ પણ હસતા હસતા એ વૈભવ ન ભોગવી શકાયો છે. ત્યાગ આટલો બધો મહાન છે. પતિ પત્ની વચ્ચેનો જે ધર્મ છે એનું પણ દર્શન કરાવ્યું છે.
પતિનો ધર્મ. બધાએ કે રામે પરીક્ષા કરી, અગ્નિ પરીક્ષા, એ ખોટું કર્યું. કે માણસની બુદ્ધિ પ્રમાણે માણસ પોતે બોલે, પણ સાહેબ અગ્નિ પરીક્ષા નથી. રામ જેવા રાજા, રઘુકુળની અંદર એવી રીત હતી કે રાજાને બબ્બે બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર પત્નીઓ હોય, પણ ભગવાન રામે એક જ પત્નીનું વ્રત ધારણ કર્યું. અને જ્યારે ભગવાનને અસુરોના સંહારની લીલા કરવાની હતી, એ ચરિત્ર જ્યારે કરવાનું હતું, ત્યારે જાનકીજીને કહે છે કે તમે હવે જે સાચા સીતાજી છે એ હવે તમે મારી સાથે ન આવો, અને હવે તમે અગ્નિમાં સમાવો. તુમ પાવક મહુ કરહુ નિવાસા, આવું ભગવાન રામ બોલ્યા છે. તમે અગ્નિમાં નિવાસ કરો. તો પછી અરણ્ય કાંડથી આગળ ઓરિજિનલ જાનકીજી છે જ નહીં, એ છાયા છે, માયારૂપી છે. અને પછી જ્યારે લંકા વિજય કરીને પાછા લાવ્યા, તો હવે જેમાં હતા એમાંથી જ પાછા બોલાવે ને, એટલે અગ્નિમાંથી, એ અગ્નિ પરીક્ષા નથી, અગ્નિમાંથી બોલાવ્યા છે. ચિત્રકૂટમાં એકવાર એવો પ્રસંગ બન્યો કે રોજનો ક્રમ એવો હતો કે લક્ષ્મણજી ફૂલ છૂટી આવે ને એમાંથી માળા બનાવી અને એમાં જાનકીજી ભગવાનને પહેરાવે. પણ એકવાર લક્ષ્મણજી પણ નથી, ત્યારે ભગવાન રામ પોતે પુષ્પ ચૂંટીને જાનકીજીને માળા પુષ્પની પહેરાવી છે. સાહેબ આદિ અનાદિ અખંડ જોડી છે, એના ઉપર કોઈ આંગળી ન ચીંધી શકે. તો એક પતિ પત્નીનો ધર્મ, દિવ્યતાનું શિખર છે આ. જાનકીજીને નહોતો વનવાસ, અને ખૂબ સમજાવે કૌશલ્યા, દશરથ મહારાજ. જાનકીજી છે, મને જો તમે પરાણે રાખશો ને તો શરીર અહીંયા પડ્યું રહેશે, પણ મારો પ્રાણ અને મારો આત્મા તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે. જનકના પુત્રી એવા સીતાજીએ પગ નથી મૂક્યો ધરતી ઉપર. પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિંહન અવની દિન કઠોરા. ભગવાન પણ કહે છે કે કઠોર ભૂમિ છે ને તમારા પગ કોમળ છે. વિચારો, ભૂખ તરસ એ પણ સતાવશે. જાનકીજી એકના બે ન થયા. તમારા વિનાની અયોધ્યા મારા માટે શમશાન છે, અને તમારા સાથની અંદર વન પણ મારા માટે મહેલ સમાન છે. એટલે પતિના સાનિધ્યમાં જે સુખ છે એવું સ્વર્ગમાં પણ નથી હોતું બેન. સુખમાં સાથે બધા રહીએ, પણ દુઃખમાં તો ભગવાન રામ અને સીતાજી જાનકીજીનું પણ એક રાજા તરીકેનો મારા ભગવાનનો ધર્મ તમે જુઓ તો પ્રજાને કેમ એટલો પ્રેમ કરતા હતા. ભગવાને ધર્મનો ઉપદેશ જ્યારે આપ્યો, આચરણ કરીને બતાવ્યો છે. આચરણ વગરનો ઉપદેશ અસર ન કરે. અને ભગવાને બ્રાહ્મણનો પણ બહુ મહિમા ગાયો છે. પ્રજાને પણ એ જ કહ્યું હતું કે પુણ્ય નહીં જગ મહુ એક દૂજા, મન કર્મ બચન વિપ્રપદ પૂજા. આ જગતમાં પુણ્ય મારે ને તમારે ભેગું કરવું હોય જાજુ, તેના માટેનું સાધન બ્રાહ્મણ કયા છે. મન વચન કર્મથી બ્રાહ્મણોની સેવા કરી. બ્રાહ્મણ ભૂદેવ છે, પૃથ્વી ઉપરના દેવ છે. આ જગત આખું દેવતાઓને આધીન છે.
દેવતાઓ મંત્રને આધીન છે અને મંત્ર બ્રાહ્મણને આધીન છે. દેવાધિનામ જગત સર્વ મંત્રાધિનામ દેવતા અને તે મંત્રાધિનામ બ્રાહ્મણા તસ્ય બ્રાહ્મણ વંદ્યતે. બ્રાહ્મણના અંતરથી સાહેબ આશીર્વાદ મળી જશે ને તો વિધિના વિધાનમાં પણ મેખ મારી દેવામાં આવશે. અંતરથી કોઈ બ્રાહ્મણના આશીર્વાદ મળી જાય અને જ્યારે કોઈ બ્રાહ્મણની આતરણીને તમે દુભાવશો અને નિશાસો નાખાવશો તો એનો કદાચ શ્રાપ મળી જશે. તો જેમ પ્રતાપ ભાનુ મહાન ભગવત રાજનીતિજ્ઞ ધર્મજ્ઞ બ્રાહ્મણના શ્રાપથી અસુર બનવું પડ્યું અને આખી એ પેઢીનું નિકંદન નીકળી ગયું. તો પુણ્ય નહીં જગમહુ એક ધુજા મન કર્મ વચન વિપ્રપદ પૂજા. ને એમાંય જે બ્રાહ્મણ કોઈ એને નોકરી ન હોય, કોઈ ધંધો ન હોય, અને જે બ્રાહ્મણ પોતાનો ધર્મ બ્રાહ્મણનો ધર્મ છે એને વિદ્યા મેળવવી, એને જ્ઞાન મેળવવું, એને જપ તપ કરવા અને પોતાની વિદ્યા અને પોતાના જ્ઞાનનું દાન જગતને કરવું. વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર પણ બ્રાહ્મણને છે. અમારો ધર્મ છે કે પોથીને માથા પર લઈને ગામડે ગામડે ફરવું. કોઈ યજમાન મળે કે ન મળે પણ પોતાની રીતે પણ આયોજન પોતાની રીતે અમે કરીએ છીએ. ઘણા મંડપ અમારો, સાઉન્ડ અમારો, સંગીત અમારો, 50,000 રૂપિયાનો ખર્ચો. જ્યાં સુધી 50,000 ન આવે ત્યાં સુધી અમને જે રોકાણ મૂડીનું છે જો 50,000 ન મળે તો નુકસાન થાય. અને અત્યારે કલિયુગ, માણસ મોજ મજામાં લાખો કરોડો ઉડાવી દેતા હોય, પણ આ દેશની અંદર એવા દાતાઓ પણ છે. તો આયોજન જ્યારે જ્યારે અમે આવા કરીએ કે ભાઈ અમારો ધર્મ આ છે, અમારાથી આ હવે નથી રહી શકાતું, અમે તો નોકરીએ છોડી દીધી ગવર્મેન્ટ અને ધંધોય છોડી દીધો. જો બ્રાહ્મણ આ નહીં કરે તો બીજી જ્ઞાતિતા વ્યાસપીઠ ઉપર બેસશે અને બીજી જ્ઞાતિના ભલે ગમે એટલા પ્રવીણ હોય, એનામાં ભલે પંડિતાઈ હોય, એનામાં સંગીતની કલા પણ હોય, પણ સાહેબ એના મુખમાંથી સાંભળેલું ભેંસ આગળ ભાગવત બરોબર છે. બ્રાહ્મણ છે. બ્રહ્મવાક્ય જનાર્દન. બ્રાહ્મણનો દીકરો ગમે એવી ભાષામાં અગણમ બગણમ સ્વાહા કરે તોય સાંભળનારનું કલ્યાણ થાય. તો બ્રાહ્મણનો આ ધર્મ છે. કરવો, યજ્ઞ કરાવવો, દાન આપવું, દાન લેવું, સંતોષ રાખવો, તો એ બ્રાહ્મણનો ધર્મ છે. અને આવા આયોજન કરી છે તોય એટલું બધું ભગવાન ખર્ચ કાઢતા આપી દે. ધર્મનું આચરણ છે ને સાહેબ, વિશ્વાસ જેને હોય એને વાંધો નથી આવતો. અને વિશ્વાસ વગરની ભક્તિ પણ નકામી છે. એટલું વિચારો કે એક ચોર જ્યારે ચોરી કરવા નીકળે તો એના ઘરે રાત્રે નીકળતા પહેલાં દીવાબત્તી નહીં કરતો હોય. એના ઈષ્ટદેવ કે કુળદેવી જે હોય કે આજ કોઈ સારી જગ્યાએ સારો ધાડ પડી જાય અને આજ કંઈક આમ થોડુંક વ્યવસ્થિત માલ હાથ આવી જાય, એવી પૂજા તો કરતો જ હશે ને, ચોક્કસ કરતો હશે. અને એ જો આવી રીતે ચોરી કરવા જાય ભગવાનને ધૂપ દીપ કરીને અને એ સારી જગ્યાએ માલ ચોરીને લઈ આવતો હોય તો આવું ધર્મનું કાર્ય કરનારને તો શું ન પ્રાપ્ત થાય સાહેબ, વિચાર કરજો. શરત એટલી છે કે વિશ્વાસ રાખો. શ્રદ્ધા અને વિશ્વાસ આ બે વસ્તુ એવી છે
માણસ ધારાઈ કરી શકે છે. એટલે ઘણા જ મારા જેવા વક્તાઓને હું વંદન કરું છું કે પોતાની રીતે આયોજન કરે. મારી કથા અહીંયા પાછળ જ આશ્રમ છે. 8 જૂને નીકળશું, 9 તારીખથી કથા ચાલુ થઈશ. માત્ર 5500 રૂપિયામાં ટિકિટ ભાડું આવી ગયું, સ્લીપર, રહેવાનું, જમવાનું બધું સરસ. જાહેરાત કરી અને યાત્રિકો થાય, ધીરે ધીરે થાય કે ન થાય, ગમે એટલા થાય, પણ કથા કરવી. અને ભગવાન જ્યારે જ્યારે મદદ કરવા આવે, કૃષ્ણના ગુણગાન ગાતા ગાતા કૃષ્ણને મને મદદ કરવી હોય તો મોરલીવાળો અને પિતાંબરવાળો ન આવે સાહેબ. એ તો કોઈના હૃદયમાં પ્રગટ થઈ અને એ કૃષ્ણ બનીને આવી જાય અને આપી દેતો હોય. એટલું બધું બહુ દાતાઓ મળી જાય અને એટલું બધું આપે કે આપણે વિચાર્યું નહીં હોય, આપણી અપેક્ષા કરતાં પણ વધારે મળે. અને જ્યારે જ્યારે આ જગતમાં લાયકાત આવી જાય ને ત્યારે સાહેબ અધિકાર સામેથી આવી જતો હોય છે. ઘણાને લાખ કોશિશ કરવા છતાં પણ સફળતા નથી મળતી. એની પાસે પૂરેપૂરું જ્ઞાન હોય અને ઘણીવાર જ્ઞાન હોય ને એને સરસ્વતી ન હોય. જ્ઞાન હોય પણ માઇકમાં બોલવા આવે ને ત્યાં એને ધ્રુજારી ચડી જતી હોય. સાહેબ માઇકમાં બોલવું એ બહુ અઘરું છો. આવજો જો ખરા એકવાર 10 મિનિટ બોલવા આવજો. બધું ભૂલાઈ જાય છે ત્યાં. અને જોઈ જોઈને કંઈ તમે બોલો તો એમાં કંઈ ન તમને આનંદ આવે ન સાંભળનારને આવે. પ્રયોગ કર્યો તો મને કોઈ મિત્રે, બાયનું ભાગવત આમ રાખીને જોઈ જોઈને વાંચે તો એ આમ જ આમ પછી આંગળી રાખવી પડે. હો હા ભાઈ, શું લખે ભાઈ, આ લખીને તમે શું કામ મૂળ ગ્રંથથી બધાને વંચિત કરો છો? પછી મૂળ ગ્રંથનું એની અંદર વર્ણન જ હાવ ઓછું આવી જાય. 25% વયું જાય, કોઈનું 50% વહી જાય. એમાં ગીતોય લખ્યા હોય ને, ભજને લખ્યા હોય ને, એકલા દર્શના લખ્યા હોય ને. તો ભાઈ ભાગવતમાં તમે જો મહાત્માની અંદર 2 દી સુધી વયા ગયા. તો એ અમારા મિત્રની કથા હાલતી હતી, 2 દી થઈ ગયા. તો પછી અમારે રતિ કાકા વાયોલિન વગાડતા. એ ગયા હવે તો બારો નીકળી આમાંથી કેટલા દી સુધી મહાત્મામાં રહીશ કે પહેલો સ્કંદ ક્યારે આવશે? એ 7 દીના બદલે એ તો 14 દીએ પૂરું ન થાય. એટલે ભગવાનને જ્યારે એમ કહી દો અને થોડું પરીક્ષા આપવા ક્યારે જાય છે? આખું વર્ષ ભણી ત્યારે ને. અને બરાબર પઠન કર્યું હોય, સાહેબે ભણાવ્યું ત્યારે ધ્યાનથી ભણ્યું હોય, એને પરીક્ષા દેવામાં કદાચ ભાઈ પરીક્ષાના સવારમાં 10 વાગે પેપર ચાલુ થતું હોય ને તો એ સવારે કદાચ વાંચે નહીં અને એમ થાય કે હાલો ને ચા પાણી નાસ્તો ગાંઠિયા ખતાવીએ. એ સરસ પેપર આપી શકે છે કારણ કે એને બધું યાદ છે સાહેબ. એમ જેને નિત્ય 5 અધ્યાય 10 અધ્યાય કથા ન હોય ત્યારે પણ જે ગ્રંથનો આશરો લીધો છે એનું રોજે રોજ અધ્યયન કરવું, મનન ચિંતન કરવું. લીટીઓને તો બધા વાંચી જાય પણ 2 લીટી વચ્ચેનો ગેપ પણ ક્યારેક ક્યારેક તમને મને ઘણું બધું સમજાવી દેતું હોય છે. શબ્દ સાંભળ્યા પછી એનો અર્થ, એનો મર્મ બહુ મહત્વનો છે. તો ઠાકોરજીની કૃપા બસ મોટી છે. એક ગૌરવ એ વાતનું છે કે બ્રાહ્મણ છું ને બ્રાહ્મણનો આ ધર્મ છે એનું આવી જ રીતે ગાતા ફરી. અમે વેપારી રે રામજીના નામના. આ જગતને આવું અમૃતનું દાન કરનાર કોઈને કોઈ તો પ્રભુ કોઈના હૃદયમાં પ્રગટી અને માથે ન પડવા દે. ઘણીવાર એવું બન્યું હોય કે 6 દિવસ સુધી કથામાં કાંઈ ન મળ્યું હોય પણ શ્રદ્ધાને વિશ્વાસ રાખો તો હાથ મેદીએ કોઈ એવી વ્યક્તિ આવી જાય અને એમ કહે મને તો અનુભવ છે
ખબર પડે ને બધા વાતો કરતા હોય કે બિચારા મહારાજ કથા કરે પણ કે મંડપના નહીં નીકળે ને આને જબરખોટ જવાની છે, આવી વાત થતી હોય. અને છેલ્લે ને છેલ્લે ઠાકોરજી કોઈના રૂપમાં બિરાજમાન થઈને આવે ને એમ પૂછે હો ઉતારે કેટલો ખર્ચ છે આ બધોય થઈને, આપણે કંઈ 51, તો 71,000 મારા બોલી દો કાલે. સાહેબ એક જ ઝાટકે તમે જોવો ને તો બધું નીકળી જાય. એટલે હું તો એમ કહું, બ્રાહ્મણના દીકરા ભલે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, પણ વર્ષમાં 2-4 પારાયણ તો કરવા, ભલે નાના તો નાના, મોટા તો મોટા. આપણે નહીં કરીએ તો ઇતર કોમ છે એ વ્યાસપીઠ ઉપર બેસશે અને એની આપણે પૂજા કરીએ. બીજી જ્ઞાતિના બેહી ગયા હોય એને આપણે પગે લાગવાનું, એની આરતી, એને ફૂલમાળા. અરે આપણે આપણું પત ન ગુમાવાય. તમોને પામવા શું હું મારી પતને ગુમાવી દઉં? અરે નમન વિન મળો જો મુજને તો હસીને મસ્તક ઝુકાવી દો. આપણે આપણી પતને ન ગુમાવી જોઈએ સાહેબ. ગિરી ન જવું જોઈએ બસ. તો બ્રાહ્મણ છે સાહેબ. બોરચોથ આવે તો પૂજા કોની કરો? ગાયની કરો ને. ગાય માતા ગમે તેવા હોય પણ પૂજા ગાયની થાય. ભેંસ ગમે એટલી ભગરી હોય ને સારું ભલે દૂધ ગમે તેવું, એની કોઈ પૂજા કરી? ભેંસની પાડાની પૂજા થઈ? ભેંસ ઈ ભેંસ, ડોબા એ ડોબા. ગાય તો માતા છે ભાઈ. આખું 33 કોટી દેવતાનું મંદિર જગતમાં ક્યાંય છે નહીં, પણ એક ગાય માતાનું શરીર એવું છે કે એમાં 33 કોટી દેવતાનો નિવાસ છે. એટલે ડોબા એ ડોબા, પાડો પૂજાય નહીં. હતાધારનો એક પૂજાઈ ગયો એ અપવાદ રહ્યું. બાકી ગાય માતાનો તો વાછડોય પૂજાય, પોઠીઓ બને નંદી. એના દૂધની અંદરથી પંચામૃત બને. અરે એને જે છાણ વિષ્ટા કહીએ એમાંથી પણ તમે જુઓ તો એ પૂજાના કામમાં આવે. ગૌમૂત્રના તો પ્રયોગ પણ થાય છે. તો ગાય, બ્રાહ્મણ એક ગાય સમાન છે. તો એનો પણ મહિમા ગાયો. અસુરોને સંહાર કર્યા, સેતુ હંમેશા બાંધ્યો છે ભગવાને. અસ્પૃશ્યતા નિવારણ પણ મારા રામે શરૂ કરેલું. ગૃહ કહેવત તો હાવ એક શુદ્ર છે, પણ ભગવાને બોલો એની હારે મિત્રતા કરી છે. અને મિત્રતામાં પહેલો નંબર એનો આવે છે. ભગવાનને 3 વ્યક્તિ સાથે મિત્રતા થઈ પોતાની યાત્રા દરમિયાન. એક સુગ્રીવ સાથે મિત્રતા થઈ, બીજી વિભીષણજીની સાથે થઈ અને ત્રીજી કેવટની સાથે થઈ. આ ત્રણેયની ભૂમિકા જુદી જુદી છે. વિભીષણ એ સાધક કક્ષાના જીવ છે, સુગ્રીવ વિષયી જીવ છે અને કેવટને સિદ્ધ કીધો. બોલો હવે આમાં કોઈની બુદ્ધિ કામ કરે ખરી? વિભીષણ અને સુગ્રીવ કરતાં પણ કેવટની હારેની મિત્રતા એને સિદ્ધ કક્ષા કીધી. શું કામ? સાહેબ કેવટ જેવો મિત્ર એને એ કહેવાય. એને ભગવાનની સામે પગે લાગીને એટલું જ કીધું કે અમે તો કોકને લૂંટીને જીવન જીવનારા, અમારી પાસે જપ તપ નહીં, કાંઈ નહીં, પણ આજ છતાંય અમારા અહોભાગ્ય છે. કેવા છી એ ભગવાનને સ્તુતિમાં ગાયું. લ્યો હવે આપણે કહેવાય એ કોઈ દી હિંમત હાલે છે ખરી? આપણે કહેવાય એ આપણે મનથી જાણીને બીજા અંતર્યામી ભગવાન જાણે. સાહેબ જેવા છો એવા ભગવાનને એ જ કહેવાય કે જેવો તેવો તોય હું તારો, હાથ પકડ પ્રભુમાં. જેવા છો તેવા. પોતાના દોષને ને પોતાના અવગુણને જુઓ અને એ સ્તુતિના રૂપમાં ગાઓ. બીજું કાંઈ નથી આવડતું. મીરાબાઈ પણ એ જ કહેતા હતા કે નામે જાનો આરતી વંદન
ना पूजा की रीत कहरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने कौन. સાહેબ પ્રેમની સર્વપ્રિતા કેવટ જેવો પ્રેમ ક્યાં હોય છે, કોને હોય છે? કેવટ ઉપર જે કૃપા કરી એવી કૃપા જગતમાં કોઈ ભગત ઉપર પણ નથી કરી સાહેબ. રામની પાસે માંગનારા કરોડો હોય છે, એની પૂજા કરીને આરતી કરીને, પણ આજ ભગવાન રામને કેવટ પાસે માગવું પડ્યું હોય તો આજ એની ભક્તિ કેટલી હશે. ભલે એને જપ તપ નથી, એને કાંઈ બીજું આવડતું નથી, ધૂપ ધૂપ કાંઈ નહીં, પણ નિષ્કામ ભક્તિના કિનારે કેવટ છે અને બાકીના બધા સકામ ભક્તિના કિનારે છે. કેવટની પાસે નાવ માગવી પડે ખરી નકર. એક ભૃગુની વિલાસમાં એમ કહેવાય કે સાગર શરણોમાં નહોતો આવતો ત્યારે ભગવાને કીધું કે ભય વગર આ જગતમાં પ્રીત નથી. લક્ષ્મણ લાવ બાણ, હમણાં સૂકવી નાખું. આવા સમુદ્રને સૂકવીનારા પરમાત્માને શું નદીને પાર કરવા માટે નાવ માગવી પડે ખરી? બિલકુલ નહીં. પણ કેવટની ભક્તિ એટલી હતી અને એવા ભક્તોની પાસે ભગવાનને માંગવા આવવું પડે છે. એ ભક્તિની સરહદ જે છે, બસ ભક્તિ સસીમ છે અને ઈશ્વર અસીમ છે. અસીમને સસીમ પાસે આવવું પડે છે. માંગી નાવ કેવટ નદીના, માગીને ઓલે ન આપી કે શરત નાવ આપું ખરો, પણ પહેલાં હું તમારો મર્મ જાણું છું કે તમારા ચરણની રજ એનાથી એક પથ્થરની મનુષ્યની આકૃતિ જે હતી સ્ત્રીની, એ મનુષ્ય બની ગઈ હતી. પથ્થરમાંથી મનુષ્ય બની જાય તો મારી નાવ લાકડાની છે, એને વાર ન લાગે. અને એ જો પત્ની બની જાય મારી, એ સ્ત્રી બની જાય તો એક તો છે અને માથે માથું નથી રહેતું, માંડ ભેગું ખાવા પીવાનું થાય છે, અને બીજી જો આવે તો ઉપાધિના પાર વધી જાય. એટલે તમારે હું તમે મને એમ કહો, તમારે મને કહેવું કે કેવટ તું મારા પગ ધોઈ લે, તો હું ધોવા કે ન ધોવા એ પાછો વિચાર કરવો. મર્દાનગી ભાઈ બતાવી કેવી ખુમારી વાળી ભક્તિ છે આ તો. કોઈ કાલાવાલા નહીં, કોઈ આમ કાકલુદી નહીં, વટથી એમ. આનું નામ ખુમારી છે. પીધી પ્રેમ સુરાન ચડી છે ખુમારી. પ્રેમનો નશો થાય ને ત્યારે આવી ખુમારી હોય ને ત્યાં ભગવાનને પણ ઝૂકવું પડે છે. તમે મને કહો કે કેવટ તું મારા પગ ધોઈ લે અને પછી તું મને સામે પાર લઈ જા, તો પછી હું તમને મારી નાવમાં બેસાડું અને હારે હારે એ કહી દઉં, મને ખબર છે કે તમારી પાસે કઈ કાંઈ રહેવા દીધું નથી, એટલે હું કાંઈ નહીં લઉં અને તમને એમને સામે પાર કરાવી દઈશ. જો હું કાંઈ માગું ને તો મને તમારા પિતા દશરથના સોગંદ. અને ઓલા લક્ષ્મણજી ગરમ થયા કે ક્યાં રૂના તમે શાંતિથી ઊભા, બાપ સુધી પોગી ગયો ને હજી કાંઈ બોલતા નથી. ભગવાન લક્ષ્મણજીને શાંત રાખે, શાંત રે ભાઈ. આ કેવટ પૂરો જન્મમાં કાચબો હતો અને શેષ સૈયા ઉપર જ્યારે હું પોઢેલો તારી ઉપર સવારી મારી હતી અને લક્ષ્મીજી ચરણની સેવા કરતા હતા, આ કાચબો ત્યારે મારા ચરણને સ્પર્શ કરવા આવતો હતો ત્યારે લક્ષ્મણ તું એને ફૂફાડો મારીને કાઢી મૂકતો હતો. અને જાનકીજી પણ એની ચરણની સેવા હું કરું લક્ષ્મીજી. તો એની એક અંદરની ઈચ્છા હતી કે મને ચરણની સેવા મળે. હવે આ યુગની અંદર એ ચરણ મારા ગોઠણ સુધીના ધોઈ નાખશે તોય તારું કાંઈ હાલશે નહીં. તારે હવે મૌન બનીને જ રહેવાનું છે અહીંયા. અને જો તું આને કંઈક કરીશ ને હથિયાર બથિયાર ઉપાડીશ ને તો એક તો પાપ લાગશે, બીજા નંબરમાં આને માર્યા પછી આને અગ્નિ સંસ્કાર આપણે કરવો પડશે.
એ વખતે કંઈ એમ્બ્યુલન્સ ન હોય એટલે કેવી રીતે બધું આપણે કરવું પડે. અને આની પાછળ આગળ પાછળ કોઈ છે નહીં તો એનું શ્રાદ્ધ કર્મે આપણે કરવું પડશે કે આપણો ધર્મ છે. લક્ષ્મણજીને થયું કે વાત તો સાચી છે, આને મારવામાં ઉપાધિ વધી જશે, લાકડા મારે ગોતવા જવા પડશે કે, અને શ્રાદ્ધ કર્મે કરાવવું પડશે કે. તો કેવટ સિદ્ધ કક્ષા છે. ભગવાનના અહીંયા સુધી ગોઠણ સુધીના પગ ધોઈ નાખ્યા હતા. બોલો, રજ તમારી કામણ ગારી મારી નાવ નારી થઈ જાય તો અમારા રંગ જનની આજીવિકા છે એ નો. ભગવાન રામે આ મિત્રતા જે હતી એમાં પોતાની યાત્રા દરમિયાન ભગવાને 3 ઋષિઓની સાથે ભેટ થઈ અને 3 ઋષિઓને અલગ અલગ વસ્તુ પૂછી છે. ભરદ્વાજીના આશ્રમમાં રહ્યા પછી આગળ કયા રસ્તે જાઉં તો રસ્તો ભરદ્વાજીને પૂછ્યો. વાલ્મીકી ઋષિને રહેવા માટેનું સ્થાન પૂછ્યું અને અગસ્ત્ય મુનિને મંત્ર પૂછ્યો. તો રસ્તો ભરદ્વાજીને જ કેમ પૂછ્યો, બીજાને કોઈને નહીં ને? સાહેબ, જેવા તેવાને આપણે ન કહેવાય કે મને રસ્તો બતાવો. ભરદ્વાજી 3 નદીઓના કિનારે બેઠા છે. પ્રયાગ ભરદ્વાજ મુનિ બસ હું પ્રયાગા, અને ભગવાનનું ત્યાં જપ તપ ભક્તિ કરે છે. તો જેનામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ હોય એને રસ્તો પૂછાય. એકલી ભક્તિની પ્રાધાન્યતા પણ ના કહે છે શાસ્ત્ર, એકલી કર્મ પ્રધાનતા પણ ન હોય અને એકલી જ્ઞાનની પણ પ્રાધાન્યતા ન હોવી જોઈએ. અને એટલા માટે ભરદ્વાજીએ પણ એના 50 શિષ્યોમાંથી 4 શિષ્યોને રસ્તો બતાવવા મોકલા. એ 4 શિષ્યો એટલે 4 વેદ. ભારતના આવા ઋષિઓ છે એ વેદનો માર્ગ બતાવે, વેદ વિહીન માર્ગ નહીં. રાવણનો રસ્તો જ વેદ વિહીન હતો. તો ભગવાન રામે ઋષિઓને પણ મળ્યા, પતિતને પાવન કર્યા, અસુરોનો સંહાર કરીને એનો પણ ઉદ્ધાર કર્યો છે. અને રામ નામ એનો મહિમા એટલો અપાર છે, એમ કહેવાય કે આપણે વિધિએ જે આપણા લેખ લખ્યા હોય ને એમાં મેઘ કોઈ ન મારી શકે. પણ ભગવાન રામનો મહિમા ગૌસ્વામીજી ગાતા લખે છે કે રામ નામનો એટલો બધો મહિમા છે કે વિધિના વિધાન બદલાઈ જશે. મંત્ર મહામની વિષય બ્યાલ કે મેટત કઠિન કુઅંક ભાલ કે. રામ નામ રૂપી મહામંત્ર કોઈ દીક્ષાની જરૂર નથી. મેટત કઠિન કુઅંક ભાલ કે. આપણા પલાટમાં લહેરા અવળા અક્ષરોને સવડા કરવાની પણ તાકાત રામ નામમાં છે. તો ભગવાનના ગુણગાન જે છે એ ગાય ઓછા પડે. હરિ અનંત હરિ કથા અનંત. તો આવું ભગવાન રામનું જે ચરિત્ર છે, ચરિત્રને જીવનમાં થોડું ઘણું પણ શરૂઆત થોડા ઘણાથી થાય અને ધીરે ધીરે એ ચરિત્ર જે છે આપણા જીવનમાં એની છાપ વધારે ને વધારે ઉજળી થતી જવી જોઈએ. એવી છાપ છોડીને આજ ભક્તો જે છે ભગવાનના, એના કોઈ મંદિર નથી પણ એના નામનું આદરથી આપણે આજ ગાન કરી છે. એટલા માટે કવિ કહે છે બહુ સરસ શબ્દોમાં કે રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ. સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ.
દીવો જગમાં જોડા કરજો કામ. પણ રામ નામની સાથે રામ કામ પણ કરજો. સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. વાણી એવી રાખો, વર્તન એવું રાખો, અને બીજાને બને એટલા ઉપયોગી થાય. માનવી બનીએ આપણે. બસ આજનો માનવ માનવ નથી રહ્યો. મળી છે કાયા માનવની તો ધૂપ સડી થાજો, સુગંધી અન્ય અને દેવા તમે જાતે બળી જાજો. તમારું થાય તે થાય, ન કરશો દેહની પરવા, પણ તમારી પ્રેમ દ્રષ્ટિથી બીજાના દુઃખ દૂર થઈ જાજો. સ્નેહ દ્રષ્ટિ. એક માનવીનું જીવન અધ્યાત્મ જગતની ચરમ સીમાએ પહોંચાડવું એ આપણી ફરજ છે. મંજિલ આપણી એ છે. પ્રભુ ભક્તિથી જે પ્રતિષ્ઠા મળે છે એ ચિરકાલીન સુધીની રહે છે. આપણે કોઈ પુરુષાર્થ ન કરવો પડે. ઘણા કથા કરતા હોય ને એટલે મને બધા કહે કે તમે આટલી સરસ કથા, મને તો ખબર નથી કે હું શું બોલું, મને તો હું જ નથી હોતો, પણ કે ચેનલમાં ને આમ બધું લાઈવ ને મારે કાંઈ પ્રયત્ન કરવો, અને મારે તો તણખલું બનીને રહેવું છે. તણખલું પોતે પોતાની રીતે કાંઈ ન કરે, પવન જ્યાં ઉડાડે ત્યાં લઈ જાય. આપણે તો મારો રામ જ્યાં ઉડાડે ને ત્યાં ઉડવો છે. બાકી તો જો પ્રયત્ન કર્યો હોત તો ક્યાંય પહોંચી ગયા હોત. એમ મારી 35 વર્ષની આ યાત્રા છે, પણ આપણે કંઈ, અને એવી પ્રતિષ્ઠા બહુ લાંબો ન ચાલે. ને એ પ્રતિષ્ઠામાં જો ક્યારેક કોઈ તમારા બધા રહસ્યો જેથી બહાર આવી જાય તેથી નીકળવું જો, અને પછી આ બધા મોટા મોટાને તમે જો બધા ટોળે વળી જાય, એ પછી જીવન મસ્તીવાળું જીવી શકે. સાહેબ હરદ્વારની બજારમાં હું ફરું, લો ફરે એ ખબર પડે. ખબર લોકમાન્યતા એ અગ્નિ સમાન છે, દજાડે છે. હું તો ક્યાંય પાણીપુરી ખાવાય ઊભો રહી જાઉં, ખાઈ લે એ ખબર પડે ન થાય. હું તો ક્યાંય પિક્ચર જોવામાં તમને ભેગો થઈ જાઉં. જીવન જીવવાનો આનંદ આપણી મસ્તીમાં છે. આ જગત આપણા વખાણ કરે કે ન કરે એની પરવા ન કરવી, પણ ભગવાન બસ એ આપણા હૃદયમાં હોય ને એ જ્યારે આત્મવાણીથી આપણને કહેતા હોય, પછી તો લુગડા કે આવા, હું તો સાહેબ કથામાં જ આવા વસ્ત્ર પહેરું, હું પેન્ટ બુસ્કોટે પહેરું છું. વસ્ત્રથી નહીં, પંચ કેસ વધારવાથી નહીં, ભગવો ધારણ કરવાથી નહીં. સાહેબ સર્વોપરિતા એક સંત બનવું હોય કે સાધુ બનવું હોય, સજ્જનનો શણગાર શું? સદગુણોના ઘરેણા સાહેબ એ હોવા જોઈએ. માણસ હૃદયથી સંત બની શકે, હૃદયથી સાધુ બની શકે છે. નિજ પરિતાપ ધ્રુવે નવનીતા, પર દુઃખ ધ્રુવે સુસંત પુનીતા. સાહેબ તમે કોટ અને પેન્ટમાં ભલે હો, પણ આજ બીજાને કોઈને દુઃખી થતા જોઈ અને તમને હૃદયમાં જેથી દુઃખ થાય અને તમે એને ખબર ન પડે એમ એનું દુઃખ દૂર કરી દો ને, તેથી જીવનમાં તમારા જેવો મહાન સંત કોઈ નથી, સાધુ નથી. સાધુ પણ એ જ છે, સાધ્યાન્વિતિ કાર્યાની દ્વિજાની ઇતિ સાધુ. બીજાના કામને કરી નાખે ને ખબર ન પડવા દે, અભિમાન પણ ન કરે. એ છે સ્વપ્રાણ વ્યય નાપી પર પ્રાણ સાધનોથી ઇતિ સાધુ. બીજી વ્યાખ્યા કરી કે પોતાના પ્રાણની પરવા ન કરે, બીજાના પ્રાણને બચાવવા માટે થાય. તો હૃદયથી સંત થવાય, હૃદયથી સાધુ થવાય, હૃદયથી સજ્જનપણું પણ એમાં જ છે. એટલે એવી લોકપ્રિયતા પણ નકામી છે, અને એવી સંપત્તિ તમે જો આખરે તો સાહેબ એ તો રેડવું પડે. આપણે તો ભગવાનને પ્રાર્થના જ કરી કે બહુ દેવું નહીં. એક કથામાં 2-5 લાખ રૂપિયા દઈ દે ને તો એમ થાય કે આખા વર્ષનો થઈ ગયો. દીકરો સેટ છે, દીકરાની બહુ ગવર્મેન્ટ જોબ છે, પણ સાહેબ ગમતું નથી. ભગવાનને એમ કંઈક તારે હાવ ઓછું દેવું એટલે કથા હું 10 જેવી 12 જેવી થઈ જાય વરોમાં, અને ઓલી એક કથામાં આટલું બધું મળી જાય. એમ કે બેહોન શાંતિથી આવડે, આ એકલા જલસા કરો, હરો ફરો મોજ, પણ એમાં આનંદ નથી આવતો અમને સાહેબ.
એના ગુણગાન ગાવાનો જે આનંદ છે ને એ આનંદ દુનિયાનો બાદશાહ પણ નથી કરતો. આ એક મસ્તી છે. હમારા તો ક્યાં, હમ તો દીવાને, લેકિન તુમ્હારા ક્યાં. તમે પણ બધા કેવા મસ્ત બની જાઓ છો, બધું ભૂલીને તમે જુઓ, બાન ભૂલાઈ જાય છે. તો જો તમને થોડીક વાર માટે પણ આનંદ મળી જાય, આટલો 7 દિવસ તમને પણ એવું થતું હશે, જ્યારે કથા વિરામ થશે ને એમ થાય કે આહા જે આનંદ આવ્યો હોય અવિસ્મરણીય છો. હજી ક્યાંક આવું આયોજન થઈ જાય ને તો હજી મોજ કરવી છે એમ થઈ જાય આપણને. એક સંભાળનું બનીને રહી જાય. તો અમારો તો નાતો જ આ છે. માછલીને જળની બહાર કાઢો ને સાહેબ, તો એનું જીવન શક્ય નથી, તરફડિયા મારીને મરી જાય. એમ અમારું જીવન તો હવે આવા સદગ્રંથો છે.